નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં ચેપ્ટર 17 દિવાલો ઓળંગી લીધીમાં આગળ અભ્યાસ કરીશું. આગળના ભાગમાં આપણે અભ્યાસ કર્યો કે બાસ્કેટબોલની જે ટીમ છે તેમાં અફસાના મંસૂરી જે છે વાસણો સાફ કરે છે અને તે બાસ્કેટબોલની ટીમમાં મુંબઈમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. હવે આપણે આ પાઠમાં આગળ અભ્યાસ કરીએ. અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. એટલે અમે આ મુલાકાત દરમિયાન તેમને પૂછ્યું કે તમારી જે ટીમ છે તેના વિશે અમને કહો. એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. એટલે શરૂઆતમાં અમે જ્યારે કરી ત્યારે અમને થોડું વિચિત્ર જેવું લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમમાં અમે પહેલાં જ હતા. અમે જ્યારે મેદાનમાં રમતા હતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. એટલે લોકોને એવું થતું કે છોકરીઓ કેવી રીતે બાસ્કેટબોલ રમી શકે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. હવે તેમના મનમાં થઈ ગયું કે હવે છોકરીઓ દરેક પ્રકારની રમતો રમી શકે છે. તેઓ સ્વીકારી લીધું કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. એટલે જે જોવા આવતા હતા તે લોકોએ પણ સ્વીકારી લીધું કે છોકરીઓ હવે દરેક પ્રકારની રમત એટલે કે બાસ્કેટબોલ જેવી રમતો રમી શકે છે. અફસાના, અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. એટલે જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે હું કેટલા વર્ષની હતી? 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. એટલે હું નાની હતી તે સમયે અલગ જગ્યાએ બીજી જગ્યાએ મેચ રમવા જવાની અમને છૂટ હતી નહીં. તેના હવે 2 વર્ષ થઈ ગયા. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું છે. એટલે અફસાના શું કહે છે કે રમવા પ્રત્યેની અમારી જે જિજ્ઞાસા હતી, ધગશ હતી અને અમારી સખત મહેનત અને અમારી કોચની જે તાલીમ હતી તેના લીધે આ બધું શક્ય બન્યું છે. બીજી છોકરી, હા, અમે સાચે જ સખત મહેનત કરી. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. એટલે રમત, બાસ્કેટબોલની રમત સારી રીતે કેવી રીતે રમવી તે અમને અમારા કોચ સારી રીતે શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈ કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને તાળીને બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. એટલે જ્યારે અમે પણ મેદાનમાં રમતા હતા ત્યારે અમારી કોચ અમને જે તાલીમ આપતા હતા તે અમે ધ્યાનપૂર્વક શીખતા હતા. આફરીન, કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. એટલે અમારા કોચ અમને એવું શીખવતા કે જ્યારે તમે રમો ત્યારે એવું વિચારવાનું નહીં કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ જાય તો પણ રમવાનું ચાલુ રાખો. એટલે તમને રમતા રમતા વાગે તો પણ રમવાનું કન્ટિન્યુ જ કરવાનું. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. એટલે 2 વર્ષ જેવું રમતા રમતા અમારી જે રમત છે બાસ્કેટબોલની તે અમે સારી રીતે રમી શકીએ છીએ. દરેક જણ કહે છે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. એટલે જે જોવા આવે છે તે એવું જ કહે છે કે અમારી જે ટીમ છે એ ખૂબ જ સારો રમત રમે છે. એક છોકરી, અમે છોકરીઓની ટુકડી સાથે પણ રમીએ છીએ. એટલે હવે તે શું કહે છે કે અમે છોકરીઓની જે ટુકડીઓ હોય છે તેમાં પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ અને તેમને હરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે છોકરીઓ જે છે તે દરેક સ્પોર્ટમાં, ક્રિકેટ હોય, બાસ્કેટબોલ હોય કે બેડમિન્ટન હોય, તે કોઈ પણ સ્પોર્ટ હોય તે સ્પોર્ટમાં દરેક જગ્યાએ છોકરીઓ પોતાનું નામ રોશન કરે છે, રમે છે. ચર્ચા કરો. તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમત રમે છે? તો આપણી જે શાળા હોય કે આપણી સોસાયટી હોય તેમાં છોકરા અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો રમે, જ્યારે છોકરીઓ લંગડી, લીંબુ ચમચી, ખોખો, દોરડાકૂદ વગેરે જેવી પણ રમતો રમતા હોય છે. જ્યારે દોડ, લાંબો કૂદકો,
ઊંચો કૂદકો, વોલીબોલ જેવી રમતો છોકરા અને છોકરીઓ બંને સારી રીતે આપણી શાળામાં રમતા હોય છે. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોની છોકરા અને છોકરીઓમાં જે રીતે રમે છે તેમાં કંઈક તફાવત છે? તો એવું વિદ્યાર્થી આપણને કેવી રીતે લાગે? તો છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે એટલે પૂરા જોશમાં રમે છે, જ્યારે છોકરીઓ તે રમતો હમણાં જ શીખી હોવાથી તે હળવાશથી ફ્રી રહેવા માટે તે રમે છે. છોકરાઓ અને છોકરીઓને રમતો જુદી જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો? તો ના વિદ્યાર્થી મિત્રો, છોકરા અને છોકરીઓનો જે તફાવત હતો તે અત્યારના યુગમાં મટી ગયો છે અને છોકરા અને છોકરીઓને સમાન માનવામાં આવે છે. તો પછી તેમની રમતો શા માટે અલગ અલગ રાખવામાં આવે? આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ એટલે છોકરો કે છોકરીને બદલે કોઈ ખેલાડી રમત રમે છે તે વિચારવું જોઈએ. અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો, એટલે મુલાકાત દરમિયાન અમે તેમને કહ્યું કે હજુ તમારી ટીમ વિશે અમને વધારે જાણકારી આપો. એક છોકરી: અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કહીએ તો પણ તરત એક થઈ જઈએ. એટલે અમારી ટીમમાં બધી છોકરીઓ છે, જો એકબીજા સાથે કંઈક નાની મોટો અણબનાવ બની જાય તો પણ અમે એક થઈ જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ. અહીં અમે કેવી રીતે સાથે રહેવું તે પણ શીખ્યા છીએ, એટલે કેવી રીતે એક રહેવું તે પણ અમે અહીં શીખ્યા છે. અમારી ટીમને થોડી છોકરીઓ મુંબઈની ટીમમાં રમવાની તક પણ, એટલે અમારી ટીમમાંથી જે સારી રમતી હતી તે છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુરની હતી. જરીન: હવે જરીન શું કહે છે? જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. એટલે જ્યારે અમે સોલાપુર ગયા ત્યારે અમે જોયું કે જુદા જુદા રાજ્યમાંથી છોકરીઓ રમવા માટે આવી હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. એટલે તેઓ અમારી સાથે સારી રીતે રહેતા ન હતા અને તેમનાથી નીચી રીતે એટલે ઓછું રમતા હોય, ઓછા જાણકાર હોય તેવું અમારી સાથે વર્તન કરતા હતા. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું નહોતું હતું. અલગ અલગ રાજ્યોમાંથી આવેલી જે છોકરીઓ હતી તે પોતે અમારી સાથે સહેજ પણ સંપીને રહેતી ન હતી અને તેમની જે અંદરની ટીમ હતી, અંદર છોકરીઓ હતી ટીમમાં, તે પણ એકબીજા સાથે સંપીને રહેતી ન હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે અત્યારે દરેક ક્ષેત્રમાં છોકરીઓ અને છોકરાઓ સમાન રીતે કાર્ય કરે છે. તો તે ભણતર હોય, શિક્ષણ હોય, નોકરી હોય કે કોઈ સ્પોર્ટ હોય, તો દરેક લેવલે છોકરીઓ અને છોકરાઓ સમાન રીતે કાર્ય કરે છે. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો. એટલે મેં શું કર્યું કે મેચ રમતા રમતા બોલ એક ટીમના સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી, એટલે તે પકડી ના શકી, તેથી મારી સાથે ઝઘડવા માંડી. બોલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. એટલે અંદર જે ગેરસમજ થઈ તેના લીધે અમે જે મેચ રમ્યા હતા તે હારી ગયા. પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. એટલે અમારી ટીમ એક હતી, સંપીને રહેતી હતી, તેથી અમારી ટીમમાં કોઈ દિવસ આવું બન્યું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ ન વાંધો નહીં, ફરી આપણે સારું કરશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આપણો બધા ટીમનો એક ભાગ જ છીએ. એટલે અમારી ટીમમાં અમે શું માનતા હતા કે જો કોઈનાથી ભૂલ થઈ જાય તો અમે તેને કહેતા કે વાંધો નહીં, ફરી નેક્સ્ટ ટાઈમ આપણે સારું કરીશું, અને તેથી અમે સારું રમી શકતા હતા. હવે આફરીન શું કહે છે? સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. એટલે સોલાપુરમાં જ્યારે અમે રમ્યા ત્યારે અમને ખબર પડી કે અમારી ટીમ છે એ એક રહી સંપીને કાર્ય કરે છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એટલે અમે સંપીને જે કાર્ય કરીએ છીએ એ અમારી સૌથી મોટી તાકાત છે અને તેથી જ અમે દરેક મેચ જીતી જઈએ છીએ. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોત તો
અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એટલે જો અમે એકબીજાને ટેકો આપી સંપીને ન કાર્ય કરીએ, સમજીને ન કાર્ય કરીએ તો અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂર છે. એટલે મેચ હોય કે ગમે તે હોય તેમાં એક ટીમની સાથે રમવા માટે આપણે એકબીજાની તાકાત, કોનામાં કેટલી સારી તાકાત છે અને કયામાં કોની કયું લક્ષણ ખરાબ છે કે કઈ નબળાઈ છે તે અમે એકબીજા સાથે રહી અને સમજી શક્યા છે. લખો, તમે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો કે તમે કઈ રમત રમ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણી શાળામાં જ્યારે સ્પોર્ટ હોય છે ત્યારે સ્પોર્ટની વખતે તમારી વર્ગમાં અલગ અલગ પ્રકારની ગેમ રમાડવામાં આવે છે. તો તેમાં આપણા ધોરણમાં દોડ હોય છે, પછી છોકરીઓ માટે શું હોય છે, દોડાકૂદ હોય છે, કબડ્ડી હોય છે, વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે. પોતાની માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર આપણી રમતને શ્રેષ્ઠ દેખાવ આપવો તેનો હોય છે. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી અને પૂરી લગનથી જીતવા માટે આખી ટીમ સાથે રહીને રમવું. જ્યારે તમે ટીમમાં રમતા હોય ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? તો જ્યારે આપણે ટીમમાં રમતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે એકલા હોઈએ તો આપણને એકલા રમવું ગમે, પણ આખી ટીમ એક થઈને રમે છે ત્યારે તે ટીમ જીતે છે. તેથી આપણને ટીમમાં રમવું ગમે છે. તમારી ટીમ અપ્સાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમારી પોતાની કોઈ ટીમ છે તો તે કેવી ટીમ છે? તમે બધા એકબીજા સાથે સંપીને રહો છો, એકબીજાની ઇજ્જત કરો છો. જો કોઈ ખેલાડીની ભૂલ થઈ જાય તો તેને મજાક ઉડાડતા નથી, પરંતુ તેની ભૂલમાંથી તેને શીખવાડવાનો પ્રયાસ કરો છો. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે રમતા હોય ત્યારે આ દરેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આગળના પાઠનો અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.